તો ચાલો દોસ્તો વાત કરીએ જીટીયુ તરફથી આપવામાં આવેલા સમર વેકેશનના સર્ક્યુલરની. જ્યારથી આ સર્ક્યુલર આવ્યો છે ત્યારથી વિદ્યાર્થીઓના મનની અંદર એક કન્ફ્યુઝન પણ સાથે લેતો આવ્યો છે. કારણ કે સર્ક્યુલરની અંદર દોસ્તો આપણને જે ડેટ્સ આપવામાં આવેલી છે એ ડેટ્સ છે સમર વેકેશનની 1 મે થી 15 જૂન એટલે કે 1.5 મહિનાનું વેકેશન છે. અને એ જ વિદ્યાર્થી મિત્રો જ્યારે એ સર્ક્યુલર ઉપર ફોકસ કરે છે કે જેની અંદર એકેડેમિક કેલેન્ડર આપણને આપવામાં આવેલું છે. તો એકેડેમિક કેલેન્ડર મેં અહીંયા લખેલું છે. તો એની અંદરની જે ડેટ્સ છે દોસ્તો એમાં જે એક્ઝામ ડેટ છે બધી જ એક્ઝામ ડેટ એ આ વેકેશનની વચ્ચે આવે છે. એટલે વિદ્યાર્થીઓ પૂછે છે કે શું એક્ઝામ પોસ્ટપોન થશે? તો એનો જવાબ છે પ્રેમથી ના. એક્ઝામ તમારી પોસ્ટપોન થવાની નથી. આપણને જે એકેડેમિક કેલેન્ડર આપવામાં આવેલું છે એ ફોલો કરવામાં જ આવશે. તો વળી તમને પ્રશ્ન થશે તો આ સમર વેકેશનનું આપવામાં આવેલું છે તો એ શું છે? તો એના માટે સિમ્પલ વસ્તુ છે કે હાથીના દાંત દેખાવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય એના ટાઈપનું છે. સમર વેકેશન દોસ્તો જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા દોસ્તો ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા દોસ્તો જે કાંઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં સમર વેકેશન આપવું પડતું હોય છે. તો એ આપવા ખાતર દોસ્તો આ લખતા હોય છે ડેટ્સ. બાકી નીચે તમે વસ્તુ વાંચો ને એટલે ક્લિયર થઈ જવું જોઈએ કે આપણને વેકેશન છે કશું આપવામાં આવવાનું નથી. આપણા માટે એકેડેમિક કેલેન્ડર ફોલો કરવાનું રહેશે. એકેડેમિક કેલેન્ડરની અંદર જો B6 માટે વાત કરું તો 10 જાન્યુઆરી થી 30 એપ્રિલ સુધીનું છે. તો 30 એપ્રિલ થી પછી 9 મે ના એક્ઝામ શરૂ થશે. તો ટર્મ એન્ડ થાય છે ને એક્ઝામ શરૂ થાય છે એની વચ્ચેનું જે રીડિંગ વેકેશન તમે કહો છો એ જ તમારું સમર વેકેશન. અને એક્ઝામ પતે ને એના પછી સેમેસ્ટર જ્યારે નવું શરૂ થવાનું હશે સેમેસ્ટર નંબર 7 એની વચ્ચે જે ગેપ મળે એ તમારું સમર વેકેશન. એવી રીતના બધા જ સેમેસ્ટરોએ સમજવાનું છે. ડિગ્રી ફોર્થ માટે તો તમે જુઓ 25/5 સુધી તો તમારું ટર્મ ચાલુ રહેશે. અને અહીંયા નોંધ લખી જ દીધેલી છે ફર્સ્ટ નંબરની નોંધની અંદર છે કે ભાઈ academic term will continue for the courses whose term dates do not end before the starting date of summer vacation. સમર વેકેશન શરૂ થાય છે એની પહેલા જેનું ટર્મ એન્ડ નથી થતું એનું ટર્મ કન્ટિન્યુ જ રહેવાનું છે. 25/5 વાળાનું ડિગ્રી સેમ 4 નું કન્ટિન્યુ રહેશે. 25/5 દોસ્તો ડિપ્લોમા સેમ 4 નું કન્ટિન્યુ જ રહેવાનું છે. તમને કોઈ આ ડેટ્સ લાગુ પડવાની નથી. તમે આને દોસ્તો ફોલો કરજો. બરાબર, તો આ વસ્તુ ક્લિક રાખજો. અને કોઈ એક્ઝામ પોસ્ટપોન આ સમર વેકેશનના સર્ક્યુલરના હિસાબે નહીં થાય. હવે ઇલેક્શન આવી રહ્યા છે. ઇલેક્શનના કારણે દોસ્તો પ્લસ માઇનસ થઈ શકે છે. તો જ્યારે એનું આવશે ત્યારે તમને જણાવવામાં આવશે. તો ડાઉટ ક્લિયર કરી રાખજો અને મસ્ત તૈયારીઓ કરજો. આ બધા જ સેમેસ્ટરના દોસ્તો આપણા ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે. ડિગ્રી સેમ 4 ના રેકોર્ડેડ ક્લાસીસ છે. મસ્ત મજાના એની અંદર કન્સેપ્ટ બધા ક્લિયર કરાવેલા છે. બધા જ સબ્જેક્ટના અવેલેબલ છે. તો જેને લાભ લેવો હોય એ અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદરથી એ લાભ પ્રાપ્ત કરી શકે છે અથવા અમારો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, એમાં અમારો સંપર્ક કરી શકે છે. All the best for your examination and thank you so much for watching this video.